વેરાવળ શાપરમાં અયોધ્યાના પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે નગરમાં ભવ્ય શોભાયાત્રા નીકળી। વેરાવળ શાપરમાં અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે નગરમાં ભવ્ય શોભાયાત્રા યોજાઈ। અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજવા જઈ રહ્યો છે ત્યારે ઐતિહાસિક દિવસો બનાવવા સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ છે। આજના દિવસે દેશના અનેક રાજ્યોના શહેરો ગામડાઓમાં ભગવાન શ્રી રામના વિવિધ રીતે વધામણા કરાયા હતા। ત્યારે કોટડા સાંગાણી તાલુકાના વેરાવળનું શ્રી રામજી મંદિર રોશનીથી ઝગમગી ઉઠ્યું। તેમજ સાપર વેરાવળ ખાતે આવેલ રામજી મંદિર ખાતેથી વેરાવળ શાપર ગામના રામજી મંદિર મેઇન સુધી બજારોમાં ભવ્ય શોભાયાત્રા વિવિધ મંડળો દ્વારા બાઇક તથા કારનો મોટો કાફલો સહિત શોભાયાત્રા 1 કિલોમીટર સુધી લાંબી હતી। શોભાયાત્રા દરમિયાન ફટાકડા ફોડી ઉજવણી કરી ઠેર ઠેર જય શ્રી રામના નારા સાથે 1000થી વધુ શ્રીરામ ભક્તો ઉમટી પડ્યા હતા। સાપર વેરાવળની શેરીઓ ગલીઓમાં શ્રી રામજી ભગવાનના અને હનુમાનજી મહારાજની ધજાઓ જોવા મળી। તેમજ વેરાવળ સાપરની સોસાયટીમાં રંગોળી અને શણગાર સજાવવામાં આવ્યા હતા। તેમજ કોરાડ ચોક ખાતે મહિલાઓ ગરબાની પણ રમઝટ બોલાવી હતી। તેમજ ડીજેના તાલે શ્રીરામ ભક્તો રામજીના ભજનો તેમજ ગીતો પર ઝૂમી ઉઠ્યા હતા। શ્રી રામદૂત સ્કૂલના બાળકો દ્વારા રામાયણના વિવિધ વેશભૂષામાં જોવા મળ્યા, તે પણ સૌના આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા। નાના બાળકો પણ શ્રી રામજી ભગવાનના વેશભૂષામાં વધુ જોવા મળતા હતા। શોભાયાત્રામાં 8થી ટ્રેક્ટર સામેલ હતા। શ્રી રામજી મંદિર વેરાવળના ગરબી ચોકમાં વિશાળ ટીવી સ્ક્રીન પર ભક્તોએ લાઈવ નિહાળ્યું હતું। તેમજ બપોરે 12:20 પર સામૂહિકમાં રામલલ્લાની આરતી ઉતારવામાં આવી। ત્યારબાદ પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું। અયોધ્યાના પ્રાણ પ્રતિષ્ઠાના પ્રસંગને લોકોએ પણ ઘરે ઘરે લાઈવ નિહાળ્યો હતો। તેમજ વેરાવળ સાપર અયોધ્યાની દિવાળી જેવો માહોલ સર્જાયો। તેમજ શોભાયાત્રામાં તાલુકા ભાજપના પ્રમુખ જસવંતભાઈ સાંગાણી, વેરાવળ ગામના સરપંચ શ્રી રવિરાજસિંહ જાડેજા, તાલુકા પંચાયત સદસ્ય વાલજીભાઈ કોરાટ, માજી સરપંચ મુકેશભાઈ કાપડિયા તેમજ રમેશભાઈ વડોદરિયા, રાજુભાઈ કાપડિયા, ભાવેશભાઈ વેકરિયા, વિજભાઈ અગ્રવાત, હિતેશભાઈ કોરાટ, બાલકૃષ્ણભાઈ કોરાટ, વિજયભાઈ કોરાટ, સંદીપભાઈ સાંગાણી, દિવેશભાઈ કોરાટ, હસમુખભાઈ વડોદરિયા સહિતના મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા। બ્યુરો રિપોર્ટ પંકજ ટીરાવર સાથે કમલેશ વસાણી, સાપર વેરાવળ। આજ રોજ વેરાવળ મુકામે વેરાવળ સાપર મુકામે રથયાત્રાનું આયોજન કરેલું સમસ્ત ગામ વતી અમે એનું સામૈયું કરી અને 2 કિલોમીટર લગી રથયાત્રા ફેરવી અને રામ ભગવાનને વધાવ્યા। આપણે ઉત્સવ છે અયોધ્યામાં, એના માટે વધાવ્યા અને સર્વે જ્ઞાતિ આમાં જોડાણ છે।